પેનલો જીતી રહી છે, ક્યાંક વિપક્ષ બાજી મારી રહ્યું છે, તો ક્યાંક પક્ષની તમામ વાતો સામે આવી રહી છે. આ તમામની વચ્ચે મહત્વના એક સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં રાજકોટમાં નણંદને કામ ન લાગી ભોજાઈની શુભેચ્છા. ભાભીએ શુભેચ્છા પાઠવી હતી રાજ્ય સરકારના મંત્રી રેવાબા જાડેજા કે જેમણે નણંદ નૈનાબા જાડેજાની હાર થઈ છે. તેમને હારનો સામનો કર્યો વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના ઉમેદવાર નૈનાબા જાડેજા કે જેઓની હાર થઈ છે. મંત્રી રેવાબા જાડેજા જેમને એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક સવાલ પૂછવામાં આવ્યો હતો. નૈનાબા જાડેજાને જીતની શુભેચ્છા તેમણે આપી હતી, પરંતુ સાથે ભાજપની જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરંતુ આ ભાભીની એ શુભેચ્છા નણંદને કામ ના આવી. રાજ્ય સરકારના મંત્રી રેવાબા જાડેજા કે જેમને નણંદ નૈનાબા જાડેજાની હાર થઈ છે, વોર્ડ નંબર 2 થી તેમણે ઉમેદવારી નોંધાવી હતી. જનતાએ તેમના પર વિશ્વાસ મૂક્યો. કોંગ્રેસના ઉમેદવાર કે જેમની હાર થઈ, મંત્રી રેવાબા જાડેજાએ નૈનાબા જાડેજાને જીતની શુભેચ્છા આપી હતી. શૈલેષભાઈ ઠક્કર કોંગ્રેસથી આપણી સાથે જોડાયા છે. શૈલેષભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. જનાદેશ હવે સામે આવી રહ્યો છે, ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. અમદાવાદની જો વાત કરીએ તો 5 અલગ અલગ જગ્યા પરના આંકડા પણ સામે આવ્યા. વાત રાજકોટની કરી લઈએ. નૈનાબા જાડેજા કે જેમની હાર થઈ છે, શું કહેશો આપ? હાર જીતનો તો સિલસિલો રહેશે, કારણ કે હાર જીત એક વસ્તુ એવી છે, પણ જનતા જનાદેશ જે પણ આપ્યું એ માથે સરાબર. જે કોંગ્રેસે જય તાલુકા જિલ્લા કરતા, જે નગરપાલિકા કરતા સારું પ્રદર્શન કર્યું છે. મેડમ, અમારી વિસ્તારની વાત કરું, અમે જે 9 સીટો અમારા સાણંદ, બાવરા, અમદાવાદ જિલ્લાની અંદર છે ને, અમે 100 થી 200ની માર્જિનથી અમે હારી ગયા અને 7 સીટો અમે જીત્યા છીએ. એટલે કહેવાનો મતલબ કે બધી જગ્યાએ છે 100, 200, 100, 200. એટલે જનતા અમારી સાથે છે. હાલફેર જનતાએ એમને દેખાડી દીધું કે જનતા કોંગ્રેસની સાથે છે, કે એટલી બધી લીડથી નથી જીત્યા. જો વોટ શેર છે ને અમારો 17 થી 18% અત્યારે વધ્યો છે. સીટોની અંદર પણ અમારી લગભગ 100 થી 150 સીટો વધી છે જે કરતા. એટલે 3-4 વાગે ચિત્ર તમારું પાસે સ્પષ્ટ આવશે. અને કહેવાનો મતલબ, જો શુભેચ્છા પાઠવવી બહુ જરૂરી છે કે તમે જીત્યા, કાલે અમે જીતવાના છીએ. અને 30 વર્ષથી સરકાર બીજેપીની છે, 14 વર્ષથી કેન્દ્રમાં છે, બરાબર. હું એવું કહેવા માંગુ છું કે વિકાસના નામે જે વોટ માંગ્યા હોત ને તો બહુ સારું, પણ વિકાસના નામે વોટ નથી માંગ્યા. એમને ખાલી કોંગ્રેસને કોસ્યા છે. અને આમ આદમી પાર્ટી તો પિક્ચરમાં જેમ પેલું વરસાદ પડે ડેટકા પર આવે એમ જોયું તમે સુરતની અંદર શું હાલત થઈ, બરાબર. એટલે એ રીતે એક ખાલી બી ટીમ તરીકે અમારા વોટિંગ બોલ તોડાયું હતું. પણ જે થયું પણ અમે ગઈ સ્ટમ્પ કરતા 5 વર્ષ પહેલા કરતા અમે 15 થી 20% રેશિયો તો ક્યાંથી જો ને અત્યારે ભારતીય જનતા પાર્ટી 3 આંકડામાં છે. કોંગ્રેસ જે હાલ સિંગલ ડિજિટમાં દેખાઈ રહી છે. ખાલી અમદાવાદની વાત કરીએ, કોંગ્રેસ સિંગલ ડિજિટમાં દેખાઈ રહી છે. તમે મેડમ ગ્રામ્યમાં જુઓ, 3-4 વાગે તમે જુઓ ચિત્ર અમારું સ્પષ્ટ વધે. હું જિલ્લા તાલુકાની વાત કરું છું. ગ્રામ્યની અંદર અમે બહુ સારું એવું પ્રદર્શન કર્યું છે. તમે 4 વાગે તમે જોઈ શકશો, એમ કહેશો કે ના બહુ સારું એવું પ્રદર્શન. ઓકે, લાસ્ટ ટાઈમ 25 પર હતી, અત્યારે 5 પર છે. અત્યારે આંકડો 9 પર આવ્યો છે. શું લાગી રહ્યું છે કે 20 ને પાર થશે? અમદાવાદની વાત કરી રહ્યા છે. 100% થશે, 100% થશે. ઓકે, તો સિંગલ ડિજિટ એટલે ડબલ ડિજિટમાં તો આંકડો જવો જોઈએ ને. હજુ તો સિંગલ ડિજિટ પર આ ચાલી રહ્યો છે અને 105 પર ભાજપ ચાલી રહ્યું છે. હજુ સાંભળો, અમદાવાદ જિલ્લાની 4 સીટ હોય, એની અંદર 2 જિલ્લા સીટની પરિણામ આવી ગયું છે. અત્યારે એક માણકોલ સીટનું આવી ગયું. માણકોલ સીટ જીતી ગયા, બીજેપી જીત્યા, વિજયભાઈ કરીને છે. અને અમારા મગનભાઈ કોંગ્રેસના હારી ગયા છે, બરાબર, 42 વોટે. એ જ રીતે હજુ 2 સીટો હજુ બાકી છે. એ રીતે બબે બાકી હોય એટલે ઘણી સીટો બાકી છે હજુ. એટલે હવે તમે આગળ 3-4 વાગે જોઈ શકશો કે એનું પરિણામ કેવું બદલાશે. ઓકે ઘનશ્યામભાઈ, હવે એક સવાલની સાથે આપની પાસે બાપુનગરના હમણાં એક બ્રેકિંગ આવ્યા હતા. બાપુનગરમાં એક કોંગ્રેસના ફાળે ગઈ છે, બાકીની 3 જેટલી સીટ એ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. શું લાગ્યું કે બાપુનગરમાં ઘણી બધી જગ્યાએ વિરોધ પણ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો કે રસ્તા ખોદીને મૂકી દીધા છે, આટલા કામ આટલા સમયથી પડ્યા છે, રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ એનું કોઈ સમાધાન નથી આવતું. શું એનો ફટકો પડ્યો છે આ એક બેઠક? રાધા, જે રીતે પહેલાના સમયમાં કામ થતા હતા ને અત્યારે કામ થાય છે, જે ઝડપી જેટલા કામો થાય છે, આપણે જોઈએ છીએ ચારે બાજુ અમદાવાદ હોય કે ગુજરાતમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને વિકાસના કામો થઈ રહ્યા છે, એટલે સ્વાભાવિક છે કે જે ઝડપે કામ થાય છે એટલી જ ઝડપે લોકોની અપેક્ષાઓ પણ વધતી હોય છે. કારણ કે પહેલા એક પુલ 5-5, 10-10 વર્ષે થાય, એનું ખાતમુહૂર્ત કરે, પછી એનું લોકાર્પણ થાય નહીં, ભૂલી જાય, વર્ષો થાય. આજે અમારા મોદી સાહેબ એવું કહે છે કે જેના હાથે એનું ખાતમુહૂર્ત થાય એના જ હાથે એનું લોકાર્પણ થાય છે. એટલે લોકોની અપેક્ષાઓ પણ વધી છે. અને ઘણા જગ્યાએ મેં કીધું એમ અમુક પક્ષના અમુક જગ્યાએ મતદારો કાયમી હોય છે, એના કોર વોટરો હોય, એને એમાં સામાજિક સમીકરણો પણ હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક કોઈક સામાજિક રીતે
કે કોઈ બીજી રીતે કોઈ વિરોધ પક્ષનો એકાદો ક્યાંક ચૂંટાય અને એ ચૂંટાય તો એમાં લોકોને મેં પહેલા કીધું આપણા બંધારણે હક આપ્યા છે, મતાધિકાર આપ્યો છે, એનો ઉપયોગ લોકોએ કરવો જોઈએ અને એમને જે પણ ઉમેદવાર ગમતો હોય એને મત આપીને એને વિજયી બનાવવો જોઈએ અને એના ભાગરૂપે 1, 2, 5 ક્યાંક ચૂંટાય તો પણ એ ચૂંટાણા ના કહેવાય. તો તે પોતે જ કીધું કે આજે આપણા સ્ક્રીન ઉપર જુઓ 15 મહાનગરપાલિકામાં ક્યાંય વિરોધ પક્ષ દેખાતો નથી. તમામ જગ્યાએ ભારે બહુમતીથી આ મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયતો હોય, તાલુકા પંચાયતો હોય, દાદા 184 જેટલી નગરપાલિકાઓ છે, 34 જેટલા જિલ્લા પંચાયતોની ચૂંટણી છે, 260 તાલુકા પંચાયતમાં છે. હવે એમાં કોઈ 2-5 જગ્યાએ કોઈ ચૂંટાય તો એ પણ ભલે ચૂંટાતા પણ સરવાળે તમે જુઓ છો કે જે ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળી રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટી ઉપર ગુજરાતની જનતાએ મૂકેલો વિશ્વાસ. મેં પહેલા તને કીધું કે આજે હું એટલો બધો ખૂબ લાગણીશીલ બન્યો છું કે અમારા પક્ષ ઉપર લોકોનો આટલો બધો ભરોસો અને વિશ્વાસ છે. અમારે પણ વિચારવું પડે કે આ લોકોએ મૂકેલા વિશ્વાસ ભરોસાને અમારે ખરા ઉતરવા માટે હજુ વધારે પ્રયત્ન કરવા પડે અને ક્યાંય પણ વિરોધ પક્ષમાં હું માનું છું કે ટકવો જોઈએ પણ એમના કામ હોય તો ટકે, નહીતર અમારી 30 વર્ષથી સરકાર તમારી છે. તમે જો વિકાસના કામ કર્યા હોય તો જે કોંગ્રેસે આટલી પણ સીટો લીધી એ સીટો ના આવી હોવી જોઈએ. તમે શું એટલે તમે ઈચ્છો છો શૈલેષભાઈ, તમે ઈચ્છો છો બધી 0-0 આવી જાય? તમે શું વાત કરી રહ્યા શૈલેષભાઈ? મજબૂત વિપક્ષ જોઈએ છે જનતાને. એમને કીધું 30 વર્ષથી કામ કર્યા છે. તમે શું કહો છો કે બધી જ તમારા ફાળે જતી રહી? તમને શોભે છે આ નિવેદન કે બધા જ? રાધાબેન, અમે શું, અમે 30 વર્ષથી કોઈ હજુ મજબૂત થાય. જો તમે હજુ ગઢવી સાહેબ, કોંગ્રેસમાં જતા ભૂલી ના જશો. ગઢવી સાહેબ કોંગ્રેસમાં જતા, 2 વર્ષ પહેલા કોંગ્રેસમાં જતા. ઘનશ્યામભાઈ, શૈલેષભાઈ, મારે બ્રેકનો ટાઈમ થયો છે. બ્રેક લઈએ. બ્રેક બાદ આ ચર્ચા યથાવત રાખીશું. તો તમામ જગ્યા પરના આંકડાઓ સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. જનાદેશ પડે પડની અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. રોકાઈએ એક બ્રેક માટે. અમે એ છીએ જે ડરને ડરાવે.